મધ્યપ્રદેશ સરકારે પંચમઢી વન્યજીવ અભયારણ્યનું નામ કયા આદિવાસી નેતાના નામ પરથી જે છે બદલવાનો જે છે જાહેરાત કરી છે અથવા નામકરણ કર્યું છે? તો જવાબ આવશે રાજા ભભૂતસિંહ. તો મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લા હેઠળ આવેલો ગોંડ જાતિના શાસક રાજા ભભૂતસિંહ ના જે છે પૂર્વ પંચમઢી ખાતે મોહન યાદવ મંત્રીમંડળની જે છે બેઠક મળે છે અને મુખ્યમંત્રી એનાઉન્સમેન્ટ કરે છે કે જે પંચમઢી અભયારણ્ય છે સાહેબ એને હવે રાજા ભભૂતસિંહના પંચમઢી અભયારણ્ય તરીકે જે છે ઓળખવામાં આવશે. રાજ્યના વારસા અને ઐતિહાસિક સ્થળોને પ્રદર્શિત કરવાના ભાગરૂપે મધ્યપ્રદેશ સરકાર જે છે એ અલગ અલગ જગ્યાએ જે છે પોતાની કેબિનેટની બેઠકોનું આયોજન કરી રહ્યું છે. સામાન્ય રીતે કેબિનેટની બેઠક રાજ્યના પાટનગરમાં મળતી હોય છે, પરંતુ હવે બેઠક જે છે અલગ અલગ 4 સ્થળે ગોઠવવામાં આવી છે. પંચમઢી વન્યજીવ અભયારણ્ય ડેક્કન દ્વીપકલ્પમાં આવેલો છે. સાતપુડા પર્વતમાળાની અંદર સ્થિત છે. સાતપુડા જે છે વાઘ અભયારણ્યનો ભાગ છે, જેમાં જે છે બોરી વન્યજીવ અભયારણ્ય, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન અને પંચમઢી અભયારણ્ય આ બધાનો જે છે આના અંતર્ગત સમાવેશ થઈ જાય છે. રાજા ભભૂતસિંહ એક નવા જે છે જનજાતીય સમુદાયના જે છે નેતા, આદિવાસી નેતા. તો 1857 ના વિદ્રોહમાં જે છે એમનું યોગદાન હતું સાહેબ. રાજા ભભૂતસિંહ જે છે 1857 ના બ્રિટિશ શાસન સામેના બળવા દરમિયાન અગ્રણી નેતા હતા, પરંતુ બહુ ઓછા જાણીતા થયા. ગોરીલા યુદ્ધ માટેના જે છે માસ્ટર હતા. સાતપુડાના જંગલો અને ભૂપ્રદેશનો જે છે ઊંડો જ્ઞાન ધરાવતા હતા અને એનો ઉપયોગ કરીને જે છે ગોરીલા હુમલાઓ શરૂ કર્યા અંગ્રેજો ઉપર અને વર્ષો સુધી જે છે બ્રિટિશ દળોને જે છે હંફાવ્યા.